નમસ્કાર મિત્રો, ગીતા વંદના એવી એક શ્રેણી અંતર્ગત આપણે ગીતાના પ્રત્યેક અધ્યાયમાં આવેલા પ્રત્યેક શ્લોકના પ્રત્યેક શબ્દની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. આજે એમાં 38મો મણકો છે. આપ સર્વેનું સ્વાગત છે મિત્રો. જય શ્રી કૃષ્ણ. આજના મણકામાં આપણે ભીષ્મજીના જીવનના જે 5 રહસ્યો છે એને આપણે ઉજાગર કરવા જઈ રહ્યા છીએ. તો આ 38મા મણકામાં ભીષ્મના જીવનના કયા 5 રહસ્યો છે એના વિશે આપણે વાતો કરીશું. તો સૌથી પ્રથમ આપણે પ્રથમ અધ્યાય એટલે કે અર્જુન વિષાદ યોગ એના 8મા પ્રથમ અધ્યાયના 8મા શ્લોકની આપણે ચર્ચા ચાલી રહી છે અને એમાં જે ભીષ્મનું નામ છે એના ઉપરથી આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. તો સૌથી પ્રથમ એ શ્લોકનું આપણે પારાયણ કરી લઈએ. પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ અને એનો 8મો શ્લોક. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સોમદત્તિસ્તથૈવ ચ. આમાં ભવાન એટલે દ્રોણાચાર્યની સાથે દુર્યોધન પોતાના સૈન્યના જે વિશિષ્ટ સૈનિકો છે એમાં જે મહારથીઓ છે એમના નામ ગણાવી રહ્યો છે. તો ભવાન તરીકે પ્રથમ દ્રોણાચાર્યની વાતચીત કરી છે અને એ આપણે વાતચીત કરી ચૂક્યા છીએ. પછી બીજું નામ તરત જ ભીષ્મનું દે છે. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ. તો ભીષ્મનું નામ દુર્યોધન પોતાના મુખે દે છે. એનો અર્થ શું થયો કે મહારથીમાં ભીષ્મ પણ છે. ભીષ્મ મહારથી હતા જ. દુર્યોધન કહે કે ના કે એનાથી કોઈ ફરક નથી પડતો, પણ ભીષ્મ કેવા મહારથી હતા એના વિશે ગયા મણકાથી આપણે વાત શરૂ કરી છે. આજે આપણે એમના જીવનના જે 5 મોટા રહસ્યો છે એના વિશે વાતચીત કરવા જઈ રહ્યા છીએ. કદાચ મિત્રો તમે આ રહસ્યોથી કદાચ વાકેફ નહીં પણ હોઈ શકો, એવું પણ બની શકે. તો એ 5 રહસ્યો વિશે આજે આપણે વાતચીત કરવાની છે. જો મિત્રો તમે હજુ આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરી લેજો. એને યોગ્ય રીતે એ આખો વિડીયોને જોઈને લાઈક કરજો અને કોઈ તમારી જો સરસ મજાની કોમેન્ટ હોય તો એ પણ કરવાનું ચૂકતા નહીં મિત્રો. તો શરૂ કરીએ છીએ આજનો મણકો, ભીષ્મના 5 રહસ્યો. તો મિત્રો સૌથી પહેલું જે રહસ્ય છે એ છે દૃઢ પ્રતિજ્ઞા પાલક. ભીષ્મ જેવો વ્યક્તિ આ જગતમાં થયો નથી અને થવાનો નથી, અને એમના જેવી ભીષ્મ પ્રતિજ્ઞા લેનાર વ્યક્તિ પણ ન ભૂતો ન ભવિષ્યતિ, આખા જગતમાં થયો નથી અને થવાનો પણ નથી. શું એમની પ્રતિજ્ઞા હતી? એમની પ્રતિજ્ઞા હતી હું આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ, એટલે હું લગ્ન ગ્રંથિથી જોડાઈશ નહીં. આ એમની પ્રતિજ્ઞા હતી અને આ એમણે આજીવન પાડી. આ પ્રતિજ્ઞાની અંદર ઘણા અંતરાયો આવ્યા, ઘણા એવા વિઘ્નો આવ્યા, ઘણા એવા સંઘર્ષો આવ્યા, પણ બધાની સાથે ભીષ્મે બાથ ભેડી અને પોતાની પ્રતિજ્ઞા ઉપર મક્કમ રહ્યા. આ જે દૃઢતા હતી એમની, એ જ એમને એક મહાન માણસ તરીકેની એક પદવી આપે છે, એક મહાપુરુષની પદવી આપે છે. આપણે જાણીએ છીએ કે એમના જેવો દૃઢ પ્રતિજ્ઞા પાલક આખા જગતમાં કોઈ નહોતો. ગઈ વખત આપણે મણકામાં વાતચીત કરેલી કે પોતાના પિતાના લગ્ન કરાવવા માટે એમણે આ પ્રતિજ્ઞા લીધેલી અને સત્યવતી સાથે એમના લગ્ન આ રીતે ભીષ્મે કરાવેલા. ગઈ વખતે પણ મેં વાત કરેલી, ફરીથી એ વાતની પુનરુક્તિ કરું છું કે
કયો એવો દીકરો હોય કે જે પોતે પોતાના પિતાને પરણાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપે? તો આનું નામ સાચો પુત્ર કહેવાય. અને એ સાચા પુત્ર ભીષ્મ, એટલે ભીષ્મે સાચા પુત્રની એ જે એક કન્ડિશન કહેવાય, એક શરત કહેવાય, એ પણ એમના જીવનમાં એમને પરિપૂર્ણ કરી અને પોતાના પિતા દુષ્યંતના સત્યવતી સાથે લગ્ન કરાવ્યા. હવે દુષ્યંત અને સત્યવતીના લગ્ન થયા, એનાથી ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય એવા બે રાજકુમારો જન્મ્યા. ભીષ્મ તો જે હસ્તિનાપુરની ગાદી ઉપર જે બેસે એને પોતે એક અદના સેવકની જેમ સમર્પિત હતા. એટલે હવે ચિત્રાંગદ માટે કન્યાઓ લાવવાનો વિચાર કર્યો અને એમાં એમને સમાચાર મળ્યા કે કાશી નરેશ આવી રીતે એક કન્યાઓનો સ્વયંવર યોજી રહ્યા છે. તો ભીષ્મ આટલી એમની વૃદ્ધ ઉંમરે પણ ત્યાં પહોંચી ગયા. તો બધા તો હસવા લાગ્યા કે જુઓ તો ખરા, આ વૃદ્ધ થયો પણ હજુ એને કન્યાનો મોહ જતો નથી, અને આટલી ઉંમરે તો કઈ કન્યાનું વરણ કરવા માટે અવાય. ભીષ્મે કોઈનું સાંભળ્યું નહીં. એ તો ત્યાં પહોંચી ગયા અને ત્યાં 3 કન્યાઓ હતી, અંબા, અંબિકા અને અંબાલિકા. તો આ 3 કન્યાઓને એમણે રથમાં બેસાડી દીધી અને કહ્યું કે જેની તાકાત હોય એ આવો મારી સામે, હું તમને મારું ક્ષાત્ર તેજ બતાવું. અને એ એટલી વૃદ્ધ ઉંમરે પણ એવું ક્ષાત્ર તેજ એમણે બતાવ્યું કે ત્યાંના બધા જ ક્ષત્રિયો જે રાજાઓ હતા, કારણ કે સ્વયંવરમાં તો રાજાઓ આવેલા હોય, તો બધા જ રાજાઓને એમણે પરાસ્ત કરી દીધા અને એ વિજયી બન્યા. એટલું જ નહીં, સાલ્વ રાજાની સાથે પણ એમણે દ્વંદ્વ યુદ્ધ કરીને એને પણ હરાવી દીધો. અને 3 કન્યાઓ લઈને સત્યવતી માતા પાસે આવ્યા અને સત્યવતી માતાને સોંપી દીધા કે લો આ 3 કન્યાઓ છે. હવે એમાંથી અંબિકા અને અંબાલિકા એના લગ્ન ચિત્રાંગદ સાથે થયા, પણ જે અંબા હતી એણે તરત જ કહ્યું કે હું મનથી સાલ્વ દેશના જે રાજા સાલ્વ છે એને મનથી વરી ચૂકેલું છું, અને માટે મારા માટે તો સાલ્વ એ જ મારા પતિ છે. ભીષ્મે એ વાતને માન્ય રાખી કે સાચી વાત છે, જો તે મને પહેલા કદાચ આ વાતચીત કરી હોત તો હું તારું કદાચ અપહરણ પણ ના કરત, તને સાલ્વને સોંપી દોત. હું વાંધો નહીં, ત્યાં કહ્યું છે. તો એને પૂરા સન્માન સાથે સાલ્વ દેશ રવાના કરી. જો ભીષ્મની કેટલી મહાનતા! એક યોદ્ધો હોય એની એ આ મહાનતા તમે જુઓ કે એણે જે કન્યાનું પોતે અપહરણ કરીને લાયા છે એને પાછી સાલ્વ દેશ. પણ વિધિની વક્રતા જુઓ કે સાલ્વ દેશનો જે રાજા સાલ્વ હતો એણે અંબાને કહ્યું કે હું તને પ્રેમ કરતો તો એ બધી જ વાત સાચી, પણ આપણો શાસ્ત્ર ધર્મ એવું કહે છે કે જ્યારે સ્વયંવરમાં કોઈ ક્ષત્રિય કોઈ કન્યાનું અપહરણ કરીને જાય પછી અને જો એને કોઈ રોકી ના શકે તો એ જ એનો પતિ બની જાય. માટે ભીષ્મ તને લઈ ગયા છે, માટે હું તને હવે સ્વીકાર કરું નહીં. કેમ કે હું તો બધાની વચ્ચે હારી ચૂકેલો હતો અને ભીષ્મ વિજેતા બનેલા, માટે હવે તું ભીષ્મને ત્યાં જ જાય. અંબા પાછી આવી અને ભીષ્મને કહ્યું તમે મારો સ્વીકાર કરો. ભીષ્મે કહ્યું હું તો આજીવન મારા પ્રતિજ્ઞાથી બંધાયેલો છું, હું તમારો સ્વીકાર ના કરી શકું. ત્યારે અંબાને ત્યાંથી ખોટું લાગ્યું અને પછી વનમાં ગઈ, એને તપ કર્યું. જો ભીષ્મના જીવનના કેવા કેવા સંઘર્ષો આવ્યા. વનમાં તપ કર્યું અને આગળ જતા એને પોતાની જાત અંદર હોમી દીધી યજ્ઞમાં, અને એ જ પુનર્જન્મ પછી બીજા જન્મમાં શિખંડી રૂપે આવ્યો અને એણે જ ભીષ્મનો વધ કર્યો. આવા એક અજોડ પ્રતિજ્ઞા પાલક એવા આપણા ભીષ્મ હતા. એ અજોડ યોદ્ધા હતા. હમણાં જ મેં વાતચીત કરી કે અંબા, અંબાલિકા અને અંબિકા 3 કન્યાઓનું ભર દરબારમાંથી
એમણે અપહરણ કરેલું, અને કોઈ ક્ષત્રિય રાજાની તાકાત નહોતી કે ભીષ્મને રોકી શકે. એવા અજોડ યોદ્ધા હતા. એવું કહેવાય છે કે મહાભારતના યુદ્ધમાં એમનો સામનો કરી શકે, એમને હરાવી શકે એવો એક પણ યોદ્ધો નહોતો. અરે અર્જુન પણ નહીં. કદાચ આપણને એમ થાય કે અર્જુન પણ એમની સામે પાછો પડી જાય એવું એમનું ક્ષાત્ર તેજ હતું. પણ છતાંય દિલના એ કેટલા ભોળા હતા કે એમને પાંડવો પ્રત્યે વિશેષ પ્રેમ હતો, અને માટે એમને કહેલું કે હું મહાભારતના યુદ્ધમાં કૌરવ સેના તરફથી લડીશ. પણ એમને ખબર હતું કે આ લોકો અધર્મી છે, અને પોતે તો આખો જીવન ધર્મને સમર્પિત કરેલું, એટલે એમણે કહેલું હું એક પણ પાંડવને મારીશ નહીં. પણ સાથે સાથે એ 18 દિવસના જે યુદ્ધમાં, એ 10 દિવસના યુદ્ધમાં જે ભાગીદાર બન્યા, એની અંદર એ દરરોજ 10,000 યોદ્ધાઓનો કચ્ચરઘાણ કરી નાખતા હતા, અને 1,000 રથોનો નાશ કરી દેતા હતા. આવા એ મહારથી હતા. એટલે ભીષ્મનો સામનો કરી શકે એવું કોઈ નહોતું. અને ખુદ ગુરુ પણ એમનો સામનો નહોતા કરી શક્યા. અને ગુરુ એટલે કોણ? પરશુરામ. આપણે એમ થાય કે પરશુરામ અને ભીષ્મનો કયો સંબંધ? તો ભીષ્મે પરશુરામ પાસેથી ધનુર્વિદ્યા શીખેલી, એટલે એ રીતે એમના ગુરુ હતા. અંબા બધાના કહેવાથી પરશુરામને પણ મળી, અને પરશુરામને વાતચીત કરી કે ભીષ્મ મારો સ્વીકાર કરતા નથી, તો તમે ગુરુ તરીકે કંઈક કહો તમારા શિષ્યને, અને મારો સ્વીકાર કરે. અને એ વખતે પરશુરામ ભીષ્મને બોલાવે છે, અને ભીષ્મ પોતાના ગુરુ છે એટલે એમને મળવા જાય છે, એમને વંદન કરે છે, એમનું યથાયોગ્ય સ્વાગત કરે છે. અને ત્યાર પછીથી ગુરુ તરીકે આજ્ઞા આપે છે પરશુરામ કે ભીષ્મ, હું તને આજ્ઞા આપું છું કે જા તું જઈને આ અંબાનો સ્વીકાર કરી લે, મારી તને આજ્ઞા છે. અને એ વખતે ભીષ્મ પિતામહ કહે છે કે ગુરુજી, મારી પ્રતિજ્ઞા છે, હું આજીવન લગ્ન નહીં કરું કે છે. મેં આવી પ્રતિજ્ઞા લીધી છે, અને માટે તો મારું નામ ભીષ્મ પડ્યું છે કે છે. આવી મારી ભીષ્મ પ્રતિજ્ઞા છે કે છે. પરશુરામ તો ક્રોધનો અવતાર, એટલે કે જો એવું હોય તો મારી સાથે યુદ્ધ કર કે છે, અને તારી જાતને સમર્થ બતાવું કે છે. અને પરશુરામ તો ભીષ્મનો વધ કરવા માટે જ તૈયાર થઈ ગયા. એવું કહેવાય છે કે બંને વચ્ચે, હવે ભીષ્મ તો તૈયાર નહોતા, પોતાના ગુરુ સામે લડવાનું હોય તો કોણ તૈયાર થાય? પણ જ્યારે પરશુરામે જીદ પકડી ત્યારે પછી ભીષ્મને ના છૂટકે યુદ્ધમાં ઉતરવું પડ્યું. અને એવું કહેવાય છે કે 23 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, પણ એનું કોઈ પરિણામ આવ્યું નહીં. છેવટે દેવોએ એમણે વચ્ચે આ યુદ્ધને રોકવા પ્રયત્ન કર્યો, અને એ યુદ્ધ એ રોક્યું. અને ત્યારે પરશુરામે પણ સ્વીકાર્યું કે ભીષ્મ જેવો કોઈ મહારથી નથી, ભીષ્મ જેવો કોઈ મહાન યોદ્ધા નથી. અને માટે એને તો અંબાને પણ કહ્યું કે તું ભીષ્મને સુરક્ષા આપી દે અને આ બધી વાત ભૂલી જા. અંબા માની નહીં, અને પછી પોતાનું જીવનનો ત્યાગ કરી દીધો, અને પછીથી એ દ્રુપદના ત્યાં શિખંડી રૂપે બીજો એનો જે અવતાર થયો, અને એણે ભીષ્મ સામે વેર લીધું. એટલે એક અજોડ યોદ્ધા જો કોઈ હોય તો એ પણ આપણા ભીષ્મ પિતામહ. મિત્રો, અજોડ યોદ્ધાની સાથે એ અજોડ ભક્ત પણ હતા. જો આ કોઈના જીવનમાં આવો વિરલ સંયોગ ના હોય, જે બહુ જ તાકાતવાળો હોય એ કોઈ જગ્યાએ બહુ નમે નહીં, કારણ કે પોતાને આઈ એમ સમથિંગમાં માનતો હોય, હું જ સમર્થ છું, મારી સામે કોણ આવી શકવાનો છે. તો આઈ એમ સમથિંગમાં માનનારો માણસ હોય, બહુ જો તાકાતવાળો માણસ હોય તો, કારણ કે એને એમ હોય કે મારી પાસે પૂરતી તાકાત છે, તો મારે કોનાથી ડરવાની જરૂર છે, હું જ સક્ષમ છું. પણ ભીષ્મ પિતામહ એક અજોડ ભક્ત પણ હતા, અનન્ય ભક્ત હતા. કોના ભક્ત હતા? કૃષ્ણના ભક્ત હતા. કૃષ્ણ માટે એમને એટલો બધો પ્રેમ હતો કે ના પૂછણ વાત, એનું વર્ણન ના થઈ શકે. એકાદ બે એવા પ્રસંગો જોઈએ કે જેમાં આપણને એમની અનન્ય કૃષ્ણ ભક્તિના દર્શન થશે. પહેલો પ્રસંગ એવો છે કે યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કર્યો, ત્યારે કોની અગ્ર પૂજા કરવી એના વિશે વિચારણા ચાલતી હતી. તો ભીષ્મ પિતામહે કહ્યું કે સમગ્ર જે ક્ષત્રિય જે અત્યારે
સત્તાઓ છે એમાં જો સૌથી કોઈ સમર્થ વ્યક્તિ હોય તે કૃષ્ણ છે, અને માટે કૃષ્ણની અગ્ર પૂજા થવી જોઈએ. અને બધા રાજાઓએ પણ સ્વીકાર્યું કે કૃષ્ણ જેવો સમર્થ વ્યક્તિ, કોઈ સમર્થ ક્ષત્રિય અત્યારના સમયમાં નથી, માટે એમની અગ્ર પૂજા થવી જોઈએ. અગ્ર પૂજા એટલે શું? સિંહાસન ઉપર એમને બેસાડવામાં આવે અને એમના ચરણ કમળને ધોવામાં આવે અને એમની પૂજા કરવામાં આવે, એમના ચરણ કમળની. આવી અગ્ર પૂજા કૃષ્ણની એ વખતે યુધિષ્ઠિરના રાષ્ટ્ર યજ્ઞમાં થઈ છે અને ભીષ્મે કરી છે. આપણને નવાઈ લાગે. આવા અનન્ય ભક્ત હતા. એવું કહેવાય કે મહાભારતમાં એક અર્જુન અને બીજા ભીષ્મ પિતામહ, આ બે જ વ્યક્તિઓ કૃષ્ણને સારી અને સાચી રીતે ઓળખી શકેલા. બધા જ હતા આમ તો પાત્રો, પણ અર્જુન અને ભીષ્મ સિવાય ત્રીજી કોઈ એવી વ્યક્તિ ગણી ના શકાય કે જે કૃષ્ણને સંપૂર્ણ રીતે ઓળખતી હોય. અને માટે જ કૃષ્ણ આગળ આ બંને વ્યક્તિઓએ પોતાની જાતને સમર્પિત કરી દીધી. જેમ કૃષ્ણ કે એમ જ કરવાનું. ભીષ્મ પિતામહ તો કેટલા વયોવૃદ્ધ હતા. એવું કહેવાય છે કદાચ એમની એ વખતે ઉંમર લગભગ 180ની આજુબાજુ હશે જ્યારે મહાભારતના યુદ્ધમાં આવે ત્યારે. આટલી ઉંમર, અને કૃષ્ણની ઉંમર તો કદાચ 60 થી 70 વર્ષની વચ્ચેની હશે, અને છતાંય એમના પ્રત્યે એટલા અનન્ય ભક્ત હતા. કૃષ્ણે બીજું એક ઉદાહરણ જોઈએ. કૃષ્ણે પ્રતિજ્ઞા કરેલી કે ભાઈ મહાભારતનું યુદ્ધ છે, કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ છે, એટલે આમ જોવા જાવ તો બે કુટુંબ વચ્ચેનું યુદ્ધ છે. તો કુટુંબમાં મારે કોઈ જગ્યાએ કોઈનો પક્ષ લેવો નથી અને હું હથિયાર ઉપાડીશ નહીં. હવે કૃષ્ણે પ્રતિજ્ઞા લીધેલી. તો અર્જુને એમને પોતાના સારથી બનાવ્યા, પોતાના રથના સારથી, અને કહ્યું તમે મારા રથનું સારથીપણું કરો. કૃષ્ણ સ્વીકાર. જો આ પણ કૃષ્ણની મહાનતા છે, પણ કૃષ્ણની વિશે વાતચીત કરીશું ત્યારે આમાં બધી વાતો જોવાના છે. કૃષ્ણે સારથીપણું તો સ્વીકારી લીધું. હવે ભીષ્મે બીજી બાજુ પ્રતિજ્ઞા લીધી કે કોઈ પણ રીતે જો મધુસૂદનને હું યુદ્ધમાં હથિયાર ઉપાડાવું તો જ ખરો. અને એક દિવસ એમણે ભયંકર યુદ્ધ કર્યું. એમણે અર્જુનને ઘાયલ કરી દીધો પોતાના બાણોથી, અને કૃષ્ણને પણ વિહવળ કરી દીધા. ત્યારે કૃષ્ણ હાથમાં ચાબુક લઈ રથમાંથી ઉતર્યા અને કહ્યું કે ભીષ્મ, તમે શું એમ સમજો છો કે ક્ષાત્ર તેજ ખલાસ થઈ ગયું છે? હજુ પણ ક્ષાત્ર તેજ મારે નશોમાં વહે છે. એમ કરીને એ ચાબુક લઈને મારવા માટે દોડે છે. અને ત્યારે ભીષ્મ નીચે ઉતરી કહે છે કે મધુસૂદન, તમે ભક્તની પ્રતિજ્ઞા જાળવવા માટે તમારી પ્રતિજ્ઞા તોડી કે છે. હું આજે અહોભાગ, હું ધન્યભાગ થઈ ગયો કે મારો જે તારણહાર છે એ આજે મારી સામે મારી પ્રતિજ્ઞા જાળવવા માટે પોતાની પ્રતિજ્ઞા તોડીને ઊભો છે. માટે મધુસૂદન મને માફ કરો. ત્યાર પછીથી તો એવું બને છે કે કૃષ્ણ પાંડવોને કહે છે કે તમે ભીષ્મ પિતામહ પાસે જાઓ અને એમના મૃત્યુનું રહસ્ય જાણી લાવો. બોલો, કોઈ આવો માણસ હોય કે જે પોતાના મૃત્યુનું રહસ્ય કહે? કારણ કે ભીષ્મ પિતામહ તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, એટલે એમને યુદ્ધભૂમિમાં પાડવા કેવી રીતના? અને ત્યારે પાંડવોના પ્રેમના કારણે ભીષ્મ પિતામહ પોતાના મૃત્યુનું રહસ્ય કહે છે કે હું ક્યારેય કોઈ સ્ત્રી સામે, કોઈ વેશ્યા સામે કે કોઈ નપુંસક વ્યક્તિ હોય એની સામે ક્યારેય હથિયાર ઉપાડીશ નહીં. અમારી પ્રતિજ્ઞા છે. અને માટે તમે કોઈ એવી વ્યક્તિને ઉતારશો મારી સામે તો હું હથિયાર નહીં ઉપાડું અને તમે મારો વધ કરી શકશો. અને માટે પછી પાંડવો કૃષ્ણની સલાહથી શિખંડીને વચ્ચે ઉતારે છે, અને શિખંડીને વચ્ચે રાખીને અર્જુન રોતા રોતા બાણ ચલાવે છે, અને ભીષ્મ પિતામહ એ બાણ સૈયા ઉપર પડી જાય છે, ત્યાંથી પોતાના રથમાંથી પડી જાય છે. અને એ રીતે ભીષ્મ પિતામહનો અડધો વધ એ રીતે થાય છે. તો આવા અનન્ય ભક્તો એ કૃષ્ણના હતા. એમણે કૃષ્ણની જે સ્તુતિ કરી છે એને ભીષ્મ સ્તુતિ કહે છે. એવી અજોડ છે, એવી અનન્ય છે કે
એ સ્તુતિનું ગાન કરતા કરતા આપણું હૃદય વિહવળ થઈ જાય. એટલું જ નહીં, યુધિષ્ઠિરને જ્યારે બાણ સૈયા ઉપર પડેલા છે અને એ વખતે જ્યારે યુધિષ્ઠિર એમને મળવા માટે આવે છે ત્યારે એમને એ વિષ્ણુ સહસ્ત્ર નામનો બોધ કરે છે. જ્યારે યુધિષ્ઠિર એમને પૂછે છે કે આ જગતમાં એવું કંઈ ખરું કે જે આ ભવસાગરને આપણને પાર લઈ જાય, એવું કોઈ સમર્થ વસ્તુ ખરી? અને ત્યારે ભીષ્મ પિતામહ એમને વિષ્ણુ સહસ્ત્ર નામનું વર્ણન કરે છે અને એનો મહિમા બતાવે છે અને કહે છે કે વિષ્ણુ સહસ્ત્ર નામ, વિષ્ણુનું જે નામ છે એ જ આ ભવસાગરમાંથી પાર કરવાની એકમાત્ર જડીબુટ્ટી છે, એકમાત્ર ઉપાય છે. અને પાંચમું જે રહસ્ય છે એમનું, એ અચ્છા રાજનીતિજ્ઞ હતા. ભીષ્મ જેવા અચ્છા રાજનીતિજ્ઞ કોઈ નહોતા અને માટે જ બાણ સૈયા ઉપર પડેલા જ્યારે ભીષ્મ પિતામહ હતા ત્યારે કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે જો તમારે રાજનીતિ શીખવી હોય તો આ દાદા પાસેથી શીખી લો, ભીષ્મ પિતામહ પાસેથી શીખી લો. અને ભીષ્મ પિતામહે એમને રાજનીતિનું જ્ઞાન આપ્યું છે અને એને બીજા નામે ભીષ્મ ગીતા પણ કહેવામાં આવે છે. તો આવા પાંચ રહસ્યો સાથે ભીષ્મ પિતામહનું જીવન હતું. આ સિવાય તો અનેક વાતો એવી છે ભીષ્મ પિતામહના જીવનની કે જેને આપણે આટલા નાના સમયમાં આવરી પણ ના શકીએ, પણ હજુ પણ ભીષ્મ પિતામહ વિશે વાતો કરવાની રહી જાય છે. તો આવતા 39માં મણકામાં પણ આપણે ભીષ્મ પિતામહ વિશે જ વાતચીત કરીશું અને ભીષ્મ પિતામહને ઓળખવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, ફરીથી એક વાત યાદ કરાવી દઉં, જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. એનું કારણ એ છે કે તમને જે કંઈ નવા વિડીયો હશે એ આ સબસ્ક્રાઇબ કરવાથી તમને બધા જ વિડીયો પ્રાપ્ત થશે અને અગાઉના જે આ વિડીયો સાથે 38 વિડીયો અત્યાર સુધી થયા છે, તો આગળના 37 વિડીયો અને 38મો વિડીયો પણ તમારી સામે ઉપસ્થિત થશે યુટ્યુબમાં. તો મિત્રો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, આ આખા વિડીયોને પૂરેપૂરો જોજો અને પછીથી એને યોગ્ય એવી કોઈ કોમેન્ટ પણ કરજો. કોઈ સુધારો કરવા જેવી વસ્તુ લાગે તો એનો પણ નિર્દેશ કરજો. નિખાલસ રીતે તમે તમારી કોમેન્ટ આપી શકો છો. તો ભીષ્મ પિતામહના જીવનની આવી અનેક વાતો છે, એ વાતો આપણે હજુ બાકી રહી ગઈ છે, એ આપણે આવતા મણકામાં આવરી લઈશું. તો આવજો મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.